નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। દેવા માફી અંગે જાહેરાત સાથે પાક ધિરાણ લોન થશે માફ। પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા। સરકારે લાગુ કર્યો નવો નિયમ। જનધન ખાતામાં આવશે પૈસા। પશુપાલકો માટે ખુશ ખબર। મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સહાય સાથે મહિલાઓને પણ મળશે 6000 રૂપિયાની આર્થિક સહાય। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। બેંક અને એટીએમને લઈને નવા નિયમો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ભારે આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર કે કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવા માટે વધારાના 10 દિવસ આપવામાં આવ્યા છે। હજુ સુધી તમે રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે આવનારા 10 દિવસની અંદર એટલે કે 10 મે 2025 સુધીમાં રાશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો। નહીતર તો સરકારે કહ્યું છે કે મે મહિનાનું અનાજ પણ રાશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે। એટલે કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી નથી થયું એ રાશન કાર્ડ ધારકોને મે મહિનાનું પણ અનાજ આપવામાં નહીં આવે અને એની પછીના મહિને પણ અનાજ આપવામાં નહીં આવે। તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ કામના સમાચાર। કેવાયસી બાકી હોય તો વહેલી તકે કેવાયસી છે એ કરાવી લેજો। ત્યાર પછી મિત્રો, ગુજરાતના લાખો ખેડૂતો માટે આવી ગયા છે કામના સમાચાર। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે। 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। હવે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ એ 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। મિત્રો, ત્યારે આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે કેન્દ્ર સરકાર છે એ જૂન મહિનાની અંદર 20મો હપ્તો છે એ જાહેર કરશે। આપને જણાવી દઈએ કે હજી સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ છે જાહેર કરવામાં નથી આવી, પરંતુ મે મહિનાની અંદર તારીખની જાહેરાત કરવામાં આવશે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે એ રિલેટેડ અપડેટ છે આપવામાં આવશે। પરંતુ આવતા મહિને એટલે કે જૂન મહિનાની અંદર તમને 20મો હપ્તો છે એ વાવણી પહેલાં મળી જશે। ત્યારે મિત્રો, અત્યાર સુધી તમારે પીએમ કિસાન યોજના હેઠળ કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને 20મા હપ્તાની તારીખ છે એ જાહેર કરવામાં આવશે ત્યારે વિડીયોના માધ્યમથી હું તમને માહિતી છે ખાસ કરીને જણાવી દઈશ। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત। ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે। ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયા છે। સાથે સાથે મિત્રો, આમાંથી 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે। તો ખેડૂતોના કેમ નહીં? દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણીઓ કરવામાં આવે છે, જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે
ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં કરે એ જોવાનું બાકી છે। મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર જ્યારે કમોસમી વરસાદ પડે છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે, ખેડૂતોના પાકને પૂરતા ભાવ મળતા નથી, જેથી ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। તો મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યાર પછી મિત્રો, ગેસ સિલિન્ડર સસ્તા થવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો, આપ સૌ જાણો છો કે દર મહિનાની 1લી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ છે મિત્રો જાહેર કરવામાં આવે છે। ત્યારે મિત્રો, મહિનો બદલાઈ ગયો છે અને હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે અને મે મહિના માટે નવા ગેસના ભાવો છે એ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, આપને જણાવી દઈએ કે 19 કિલોના જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર આવે છે એમની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડા સાથે દિલ્હીની અંદર એમનો ભાવ છે એ મિત્રો 1947 રૂપિયા, જ્યારે મુંબઈની અંદર એમનો ભાવ છે એ 1699 રૂપિયા થઈ ગયો છે। જ્યારે તમે તમારા ઘરની અંદર કિચનમાં રાંધણ ગેસનો ઉપયોગ કરો છો, 14 કિલોગ્રામનો જે સિલિન્ડર આવે છે એમના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યા। છેલ્લે એપ્રિલ મહિનાની અંદર એમના ભાવની અંદર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। આ વધારા સાથે મે મહિનાની અંદર ગુજરાતની અંદર ઘરેલું રાંધણ ગેસના ભાવ છે એ 850 રૂપિયા આજુબાજુમાં જોવા મળી રહ્યા છે। એટલે કે ઘરેલું રાંધણ ગેસના ભાવની અંદર કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો, પરંતુ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો છે એ મે મહિનાની અંદર કરવામાં આવ્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાની અંદર 850 રૂપિયાથી લઈને 870 રૂપિયાની વચ્ચે તમને ઘરેલું રાંધણ ગેસ છે એ મળી જશે। ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને અલગથી 200 રૂપિયા પ્લસ 100 રૂપિયા ટોટલ 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। એ લોકોને 550 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર છે એ મે મહિનાની અંદર મળી જશે। સબસિડીના પૈસા છે એમના ખાતાની અંદર મોકલવામાં આવશે। સમાચારની અંદર આગળ વધીએ તો જો તમે વારંવાર એટીએમનો ઉપયોગ કરો છો તો ખાસ આ સમાચાર જાણી લેજો, કેમ કે મે મહિનાની અંદર એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એ બદલાઈ ગયા છે। એ અંતર્ગત તમે હવે 1 મહિનાની અંદર મેટ્રો શહેરની અંદર માત્ર 3 વખત ફ્રીમાં પૈસા છે એ ઉપાડી શકશો અને નોન મેટ્રો શહેર હશે તો એમની અંદર તમે 5 વખત ફ્રીમાં પૈસા છે એટીએમમાંથી ઉપાડી શકશો। ત્યાર પછી તમે પૈસા ઉપાડવા એટલે કે 4થી વખત પૈસા ઉપાડવા જશો અથવા તો 5મી વખત પૈસા ઉપાડવા જશો અથવા તો 6ઠ્ઠી વખત તમે પૈસા ઉપાડવા જશો તો એ ઉપાડ રકમ ઉપર 23 રૂપિયાનો ચાર્જ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે। કોઈ ગ્રાહક એટીએમ ઉપર બેલેન્સ ચેક કરે છે તો અત્યાર સુધી 6 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવેથી 7 રૂપિયા ચાર્જ છે એ વસૂલવામાં આવશે અને એટીએમમાંથી પૈસા ઉપાડવાના આ નિયમો છે એ 1 મે 2025થી જ લાગુ કરી દેવામાં આવ્યા છે। તો ખાસ મિત્રો, તમે એટીએમનો ઉપયોગ કરો છો, એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડો છો તો આ માહિતી છે એ આ નિયમ છે એ ધ્યાનમાં લેજો, જેથી કરીને વધારે ચાર્જ છે એ તમારે ચૂકવવો ન પડે। ખાસ કરીને તમે એટીએમમાંથી 1 મહિનાની અંદર કેટલી વખત પૈસા ઉપાડો છો અને કયા સિટીમાંથી ઉપાડો છો અને કયા એટીએમમાંથી ઉપાડો છો એ ખાસ તમારે નોંધવાનું છે। એના આધાર બેઝ ઉપર તમે વધારે ચાર્જ છે એમાંથી બચી શકો છો। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, જેમાં સૌથી પહેલી જાહેરાત એ છે કે શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। બીજી જાહેરાત, 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે। ત્રીજી યોજના છે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, હવે 5 વર્ષ માટે આ યોજના છે એ લંબાવી દેવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત રાશન છે મળતું રહેશે। ચોથી યોજના છે શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે। 5મી જાહેરાત છે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓ છે એમને જોડવામાં આવશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની ભારે આગાહી,
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને આગાહી કરી છે. એમને કહ્યું છે કે 20 જૂન પછી વાવણી થશે. 3 તબક્કામાં વાવણી થશે. ગુજરાતના 80% વિસ્તારોમાં સારું ચોમાસું રહેશે. 20% વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળશે. ચોમાસાનું આગમન થાય એ પહેલા અરબ સાગરમાં વાવાઝોડું આવશે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં નદી નાળા છલકાઈ જશે. જુલાઈમાં ભરપૂર વરસાદ થશે. 12 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઓગસ્ટ મહિનામાં 15થી લઈને 17 દિવસ સુધી વરસાદ નહીં પડે. 15 ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો છે લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. 2 લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાડવા માટે સરકારે અકસ્માતને અટકાવવા માટે નવું પગલું ભર્યું છે. નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમો છે એ બદલાઈ ગયા છે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત બની જશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે પણ વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સ એકાઉન્ટ ઉપર ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને 0 બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. જેમને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની મિત્રો લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન મળશે. એ માટે તમે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના પ્રથમ વખત ગર્ભવતી અને ખાસ કરી મિત્રો મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના વર્ષ 2017ની 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના અંતર્ગત ખાસ મિત્રો આ યોજનાને ઓળખવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકો બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર ખાસ મિત્રો મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. જેમાં પ્રથમ વખત 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા, ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા સહાય છે આપવામાં આવે છે. તે જ સમયે મિત્રો સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો તમે આ યોજના અંતર્ગત પશુપાલન લોન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે. તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે 5 કે તેથી વધુ પશુ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરું પાડવાની જોગવાઈ સાથે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ખેડૂતોના હિતમાં પ્રવર્તમાન અંતર્ગત ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં 1 કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો ખાસ મિત્રો જે સ્ટેન્ડ પેપર પર સહમાલિકીનું સંમતિ પત્ર મેળવી અલગથી જ વીજ જોડાણ આપવાનો નિર્ણય લીધો છે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12ના ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ. પાણીનો સ્ત્રોત, કૂવા, બોર અલગ હોવા જોઈએ. આદિવાસી વિસ્તારમાં
ખેડૂતોને વધારેમાં વધારે છે એ મિત્રો ફાયદો થશે. આદિવાસી વિસ્તારના ખેડૂતોને છે એ વધારે આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કિસ્સામાં સહાય મળવા પાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર આ 6,000 રૂપિયાની સહાય મળી જશે. આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખાસ કે ખરીદ કિંમતના 40% મુજબ 5200 રૂપિયા અથવા તો 6,002માંથી જે ઓછું હોય એટલે કે 5200 રૂપિયાની સહાય છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે.